રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર, ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબા અને વેલ્ડિંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે। આ ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરીને મહત્તમ રિમાન્ડની માંગણી કરવામાં આવશે। 2023માં ગેમ ઝોનમાં આગ લાગી હોવા છતાં કોઈપણ પ્રકારના પગલાં ન લેવાયાનો ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર, ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબા ઉપર આરોપ છે। તો મહેશ રાઠોડની આગ સમયે દાઝી જતા ધરપકડ કરવામાં આવી ન હતી। આમ અત્યારે વધુ 3ની ધરપકડ સાથે અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં કુલ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે। શક્યતા છે કે તપાસનો રેલો કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સુધી પણ પહોંચી શકે છે। અત્યાર સુધીમાં રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 15 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। જે વ્યક્તિ એ સમયે ઇજાગ્રસ્ત હતો એની પણ ધરપકડ કરવામાં આવી। ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ 3ની ધરપકડ કરતા કુલ પકડાયેલા આરોપીઓનો આંક 15એ પહોંચ્યો છે અને હજુ પણ કેટલાક અધિકારીઓ સુધી આ રેલો પહોંચી શકે છે।